ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મહાકુંભ 2025માં આ વખતે અનેક દુર્ઘટનાઓ થઈ ત્યારે મહાકુંભમાં આવતી કે જતી વખતે અનેક અકસ્માત સર્જાયાના પણ અહેવાલ સામે આવ્યા છે। આ દરમિયાન રાજસ્થાનના રાજસ્વ મંદમાં ગુજરાતના શ્રદ્ધાળુઓથી ખીચોખીચ બસ પલટી ખાયાની માહિતી સામે આવી છે। આ બસ અકસ્માતમાં એક બાળકનો હાથ કપાઈ ગયાની માહિતી પણ મળી રહી છે, જ્યારે અન્ય 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા। આ બસમાં લગભગ 44 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ અમદાવાદના રહેવાસી હોવાની જાણકારી છે। આ અકસ્માત બુધવારે રાત્રે 12:15 વાગ્યાને સર્જાયો હોવાની જાણકારી છે। આ મામલે ચારપૂજા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ રત્નુએ કહ્યું કે દિસુરી કેનાલ વિસ્તારમાં આવેલા ઘાટમાં આ અકસ્માત સર્જાયો હતો। જો કે આ બસ કેમ કે અને કેવી રીતે પલટી ગઈ તેનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। 21 લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।